નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કે રાજ્યમાં જે પ્રકારે સાર્વત્રિક વરસાદ તો નોંધાઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે જે ભયંકર વરસાદ નોંધાય છે, જ્યાં મેઘરાજા સતત મહેરબાન થઈ રહ્યા છે અને જે ઓગસ્ટમાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે, તેના વિશે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે અને કેટલી જગ્યાઓ પર મોડી રાતથી જ વરસાદ જે શરૂ થયો ત્યાર પછી પણ જે સતત નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા છે. કોઈ પણ જેવો ભાગ છે જે નથી બાકી કે જ્યાં વરસાદ ના નોંધાયો હોય. કેટલાક એવા ભાગો છે કે જ્યાં રેડ એલર્ટ અપાયું છે, કેટલાક એવા ભાગો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરેક એલર્ટની વચ્ચે તંત્ર પણ એલર્ટ છે. તંત્ર તરફથી પણ દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આગામી સમયમાં પણ વરસાદ કેવો જોવા મળી શકે છે, કયા ભાગોમાં એલર્ટ આપવામાં આવી શકે છે, તેના વિશે આજે વાત કરીશું. અને અત્યારે જે ભાગોમાં વરસાદ નોંધાયો છે ત્યાં શું પરિસ્થિતિ છે તેના વિશે તાક મેળવીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે હિતેશ ચિત્રોડા, કે જેઓ દક્ષિણ ગુજરાતથી અમારા સંવાદદાતા છે. હિતેશભાઈ, આપનું સ્વાગત છે. સાથે કૃણાલ રાવલ, સંવાદદાતા અમારા સૌરાષ્ટ્રથી જોડાયા છે. કૃણાલભાઈ, આપનું પણ સ્વાગત છે. ડોક્ટર પ્રશાંત પારેખ, હવામાન નિષ્ણાંત જોડાઈ ચૂક્યા છે. પ્રશાંતજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે મયુર રાવલ, સંવાદદાતા ઉત્તર ગુજરાતથી જોડાયા છે. મયુરભાઈ, આપનું પણ સ્વાગત છે. હિતેશભાઈ, જ્યારે વરસાદની વાત આવે તો સૌથી પહેલા જો કોઈ યાદ આવે તો તે સુરત છે, કારણ કે સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે અનરાધાર વરસાદ વરસ્યો છે. આ પહેલા પણ સુરતની જે પરિસ્થિતિ થઈ હતી, કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું, તો ક્યાંય પાણી ઓસરતા પણ 3 થી 4 દિવસ લાગ્યા હતા. ફરીથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ સુરતમાં કરી રહ્યા છે. હાલની સુરતની પરિસ્થિતિ શું છે? ચોક્કસથી શિવાની વાત કરવામાં આવે તો જે રીતે સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, જેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, તે જ પ્રમાણે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આગળ પણ જે રીતે સુરતમાં વરસાદના કારણે અનેક તારાજી સર્જાઈ હતી, જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને ખાસ કરીને કહેવામાં આવે તો 40 જેટલા લોકો પણ મૃત્યુ પામ્યા હતા. સૌથી મોટું કારણ એ છે કે ખાડીપુર આવે છે અને ખાડીપુરના કારણે લોકોના ઘર સુધી પાણી પહોંચી જાય છે. એટલે કે સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસથી શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યું હતું. 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાંજના સમયે વરસાદે વિરામ લીધો હતો. ત્યારે આજની વાત કરીએ તો ફરી એકવાર 11 વાગ્યાથી ફરી વખત વરસાદ વાતાવરણ શરૂ થયું છે. માત્ર સુરત નહીં, પરંતુ સુરતના આસપાસના ગામડા હોય, ઓલપાડ હોય, કામરેજ હોય કે પલસાણા હોય, ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી અને વલસાડ, આ તમામ જગ્યા પર જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે જ પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ઠેર ઠેર પાણી ભરાય છે અને ખાસ કરીને તેના જ કારણે સુરત શહેરમાં આર્મીની 2 ટીમ પણ ડિપ્લોય કરવામાં આવી છે. કારણ કે અગાઉ જે રીતે લોકો મૃત્યુ પામ્યા હતા, લોકો ફસાયા હતા, અનેક મુશ્કેલી અને પડકારો જોવા મળ્યા હતા, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરતની મુલાકાત લેવા ફરજ પડી હતી અને તેને લઈને અનેક મિટિંગો કરવામાં આવી હતી. ત્યારબાદ જે રીતે અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, તેમાં સુરત મહાનગરપાલિકાની ટીમ હોય, કલેક્ટર વિભાગ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, તમામ લોકો વહેલી સવારથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે. જે જગ્યાએ ખાડીઓ પસાર થાય છે ત્યાં પાલિકાની ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે બોટ સાથે. કારણ કે ખાડી વિસ્તારના જે લોકો છે તે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે અનેક લોકો ફસાઈ જાય છે. તે લોકોના પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અગાઉથી જે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આયોજન અત્યારે કરવામાં આવ્યું છે જ્યારે પહેલી વખત જ્યારે પૂર આવ્યું હતું ત્યારે જે ખાના ખરાબી સર્જાઈ હતી, જેને લઈને અનેક લોકો રોષે ભરાયા હતા. એટલે કે જે પ્રી મોન્સૂન કામગીરી જે પહેલાથી જ આટોપી લેવાની હોય છે તે કરવામાં ન આવી હતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક સુરત શહેર પાણીમાં ડૂબ્યું હતું. 2006માં જ્યારે પૂર આવ્યું હતું તેવી જ પરિસ્થિતિ ફરી એક વખત સુરતમાં બની હતી. લોકો ક્યાંક ને ક્યાંક ઘર વિહોણા પણ બન્યા હતા. અનેક લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે જ્યારે તમામ તંત્ર સજ્જ કરવામાં આવ્યું છે, એનડીઆરએફ થી લઈને એસડીઆરએફ ની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત કે આર્મીની 2 ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. એટલે કે અંદાજો લગાવી શકાય કે સુરતમાં વરસાદ અને ખાસ કરીને ખાડીપુરની કેટલી સમસ્યા હોઈ શકે છે. જી જી, અને દક્ષિણ ગુજરાતની ઓવરઓલ વાત કરવામાં આવે હિતેશ, તો કયા ભાગોમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે અને તંત્ર કેટલું એલર્ટ છે ત્યાં?
ચોક્કસપણે કહી શકાય કે વલસાડની સ્થિતિ ખૂબ ગંભીર હતી, કારણ કે વલસાડની અંદર ખૂબ જ મોટી માત્રામાં વરસાદ વરસ્યો હતો અને લોકોના ઘર સુધી ઘર પાણીમાં ડૂબી ગયા હતા, દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી. ત્યારબાદ નવસારીમાં પણ ક્યાંક ને ક્યાંક એટલો વરસાદ નોંધાયો હતો, જેને લઈને અમુક હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. અને તેવી જ રીતે સુરત શહેર સહિત સમગ્ર જિલ્લો જે છે તે જે કામરેજ તાલુકા હોય કે પલસાણા હોય કે ઓલપાડ હોય, આ તમામ જગ્યા પર સતત વરસાદના કારણે આ જે પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરતના વરાછા વિસ્તાર હોય, સરથાણા હોય, કાપોદરા હોય, કતારગામ હોય, લિંબાયતમાં સૌથી વધારે મુશ્કેલી સર્જાય છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની અંદર સૌથી પહેલા પ્રભાવિત થાય છે અને લોકો ક્યાંક ને ક્યાંક બોટ દ્વારા અથવા તો ટ્રેક્ટર દ્વારા પોતાના ઘર અને ઘરની બહાર નીકળી શકે છે, ત્યારે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ 3 દિવસ સુધી લોકો પોતાના ઘરની બહાર નતા નીકળી શક્યા, કારણ કે વરસાદના કારણે દરેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. જી. બિલકુલ હિતેશ, આભાર અમારી સાથે જોડાવા બદલ. કૃણાલ, જ્યારે પણ આપણે વાત કરીએ કે વરસાદ અત્યારે સતત વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો શું પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ? જે ચોક્કસ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લો જે છે તે હાલ જે રેડ એલર્ટ હવામાન ખાતાની જે આગાહી પ્રમાણે કરવામાં આવ્યો હતો, ત્યારે મોડી રાતથી જે રીતે પવન જે સાથે જે વરસાદ વરસ્યો હતો તે હજુ સુધી જે વરસાદ વરસવાનો સતત ચાલુ હતો, ત્યારે વાત કરી કે અમુક વિસ્તારો જે છે, ગામો છે, કે જે ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે. અમુક વિસ્તારોમાં હાલ જે ડેમો છે, નાયકા ડેમ થી લઈને જે અમુક જે ડેમો છે તે હાલ જે ડેમો પણ ભરાઈ ગયા છે. ત્યારે જે અમુક ડેમો છલકાઈ ગયા છે, તે નાયકા ડેમ છલકાવાની સાથે સુરેન્દ્રનગરનો જે ભોગાવો જે છે તે બે કાંઠે હાલ જે વહી રહ્યો છે. ત્યારે જે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે જે નીચાણવાળા વિસ્તારો તે પોતાના માલ ઢોરથી લઈને લોકો ના જાય, નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ના જવું જોઈએ. જે જર્જરિત બિલ્ડિંગો છે તેમાં પણ ના જવું જોઈએ. હાલ વાત કરીએ તો જે રીતે ગામો છે, જેદાદરા છે, બીજા સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ગામો છે, સુરા તાલુકાના ગામો છે, એમાં ટોટલ 3 થી 4 ગામો જે છે તે સંપૂર્ણ થયા છે. ત્યારે તંત્ર દ્વારા એક અપીલ પણ કરવામાં આવી હતી જે નીચાણવાળા વિસ્તારથી લોકો બહાર નીકળી જાય. જે અને જે એસડીએમ છે, જે ડેપ્યુટી કલેક્ટર છે, તેને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે તમામ જે નીચાણવાળા વિસ્તારો ગામો છે તેઓ પોતે રૂબરૂ વિઝિટ કરી અને જે લોકો જે ફસાયેલા છે તેને બહાર કાઢવામાં આવે. એનડીઆરએફની ટીમ અને ફાયરની ટીમ હાલ જે લોકોને જે બહાર કાઢવાની જે કામગીરી જે સતત શરૂ થઈ ગઈ છે. ખેતરોમાં પણ હાલ જે નદી જેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે. ખેતરોમાં સમગ્ર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જે વિસ્તારો છે નીચાણવાળા સુરેન્દ્રનગર શહેર જે છે તે મહાનગરપાલિકા બની ગયું છે, પણ હાલ સુરેન્દ્રનગરની પરિસ્થિતિ જે તે જેને છે હજી સુરેન્દ્રનગરની અંદર જે મુખ્ય રસ્તાઓ છે તે એ જ પરિસ્થિતિ પર છે. મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલ ગણપતિ ફાટક વિસ્તારમાંથી બહાર કાઢવાની કામગીરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ટીમ કરી. જી, મયુર, જ્યારે ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? એલર્ટ પ્રમાણે વરસાદ અત્યારે કેટલો વરસી રહ્યો છે? જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે અમુક ચોક્કસ વિસ્તારોમાં ખૂબ જ મુશળધાર વરસાદ પડ્યો છે. અમુક ચોક્કસ વિસ્તારમાં કહી શકાય કે સામાન્ય વરસાદ નોંધાયો છે. પરંતુ જે સતત 2 દિવસની આગાહીના પગલે મહેસાણા જિલ્લામાં સતત 2 દિવસ સ્કૂલોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. તદુપરાંત જે તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ જે છે તેમને હેડક્વાર્ટર નહીં છોડવા માટેનો આદેશ જે છે કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જે છે કડી, જોટાણા અને બહુચરાજી જેવા વિસ્તારોમાં જે વરસાદ જ્યાં વિશેષ પડ્યો છે ત્યાં આગળ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જે પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે કડી વિસ્તારમાં જે લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તેના કારણે સમગ્ર નીચાણવાળા જે કડી વિસ્તાર જે છે શહેરી વિસ્તાર એ તમામ મુખ્ય માર્ગો ઉપર ઢીચણથી પણ વધુ પાણી જે છે એ ભરાયા હતા અને તેના કારણે ત્યાં આગળ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ જે અંડરપાસ જે હતા તે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા. આ જ પ્રકારે ઉત્તર ગુજરાતમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક અસામાન્ય વરસાદની સ્થિતિ છે અને આ તમામ બાબતોની વચ્ચે જો વાત કરવામાં આવે જળાશયોની તો મહેસાણા જિલ્લામાં જે છે ધરોઈ જળાશય યોજના, તેમાં હાલમાં પાણીની આવક નહીવત છે. એટલે કે જે ધરોઈ ડેમ જે છે લગભગ 46% જેટલો હાલમાં ભરાયેલો છે. એટલે કે અડધો ડેમ જે છે ખાલી છે. તો બીજી તરફ દાંતીવાડ અને સીપુ ડેમ જે છે બનાસકાંઠામાં આવેલા જે ઉત્તર ગુજરાતની મુખ્ય જીવાદોરી માનવામાં આવે છે તેમાં પણ જે આવક જે વરસાદી પાણીની તે ખૂબ જ નહીવત જોવા મળી છે. અને જેમ જે પ્રમાણે કાઠિયાવાડ અને સાઉથ ગુજરાતમાં જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે તે પ્રમાણે વરસાદ ક્યાંક ઓછો છે.
પરંતુ તેની સાથે જે ઉપરવાસમાં વરસાદ હોવો જોઈએ રાજસ્થાન તરફ ત્યાં આગળ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના કારણે જે જળાશયોમાં પાણીની આવક થવી જોઈએ તે થઈ નથી અને તેના કારણે જળાશયો ખાલી પડ્યા છે. જી પ્રશાંતજી, આપે અમારા સંવાદદાતાને સાંભળ્યા કે જે પ્રકારની પરિસ્થિતિ, જે એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક વરસાદની ઘટ છે તો ક્યાંક અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, એટલે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. જે એલર્ટ આપવામાં આવ્યું છે, આજના દિવસની વાત કરીએ તો કયા ભાગોમાં મોડી સાંજે પણ ભારે વરસાદ વરસી શકે છે, અને અત્યારે જે પ્રકારે 4 સિસ્ટમ સક્રિય થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ડીપ ડિપ્રેશનમાંથી પહેલા તો કાલે તે ડિપ્રેશનમાં ફેલાયું અને ધીમે ધીમે તેનું જોર પણ ઘટી રહ્યું છે. અત્યારની જે સિસ્ટમ છે કેવી રીતે થઈ રહી છે અને કયા ભાગોમાં વરસાદનું એલર્ટ પણ આપી શકાય છે? તો અત્યારની જે સિસ્ટમ છે એને એપિસોડિક રેનફોલ આપણે કહી શકીએ. એને ટેકનિકલ લેંગ્વેજમાં ક્લાઇમેટ વિપ્લેશ પણ કહેવામાં આવે છે, જેની અંદર સૂકા અને ભીના વચ્ચેનું જે અંતર છે ઝડપથી કપાઈ જાય. કારણ કે જુલાઈ ફર્સ્ટ વીકમાં ગુજરાતની અંદર જ આપણે વાત કરતા હતા કે વરસાદ નથી થઈ રહ્યું. આજે ઓગસ્ટના ફર્સ્ટ ઓગસ્ટે આપણે વાત કરી રહ્યા છીએ કે અતિવૃષ્ટિ જેવું માહોલ પણ સર્જાયો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં. તો આ જે અલનીનોની ઇફેક્ટ છે, અલનીનોના ઇફેક્ટ હવે ધીમે ધીમે સુપર અલનીનોની તરફ વધી રહી છે. એની જે અસર હોય એમાં એવું હોય કે વરસાદના જે ટોટલ દિવસો હોય એ ઘટી જાય, પણ જ્યારે વરસાદ જ્યારે પડે ત્યારે એની એવરેજ જે ઝડપ હોય એ બહુ વધારે હોય. અને આપણા શહેરી વિસ્તારોના જે ડ્રેનેજ સિસ્ટમને જે બધું ડિઝાઇન થયેલું છે એ આજથી 40-50 વર્ષ પહેલાંની વરસાદની તીવ્રતાના આધારે ડિઝાઇન થયેલું છે. અત્યારે વરસાદની તીવ્રતા એ વધી ગઈ છે અને એ પ્રમાણેનું આપણું ડ્રેનેજ સિસ્ટમ ડિઝાઇન્ડ નથી. એના કારણે આપણને વોટર લોગિંગની સિચ્યુએશન જોવા મળે છે. તો જેમ કે તમે કીધું કે આ સિસ્ટમ કેવી રીતે બની રહ્યું છે. બીજું, જે નીચાણવાળા વિસ્તાર હોય કે બીજા વિસ્તારો હોય, અત્યારે કોઈ પણ ખાતરીપૂર્વક આપણે ના કહી શકીએ કે એટલું વરસાદ આ જગ્યા એવરેજ પડશે, કારણ કે વરસાદનું જે પ્રેડિક્શન હોય છે એ જથ્થા ઉપર થતું હોય છે અને વિતરણ ઉપર ક્યારેય પ્રેડિક્શન થતું નથી. અને અત્યારે જે પ્રોબ્લેમ આપણે જોઈ રહ્યા છીએ એ વિતરણની પ્રોબ્લેમ છે કે વરસાદ નહોતું ને ગુજરાતનો 94% વરસાદ, જે અત્યાર સુધીનો વરસાદમાંથી ચોમાસાની ઋતુમાંથી 94% વરસાદ છેલ્લા 3 અઠવાડિયામાં પડ્યું છે. તો આપણે જોઈ શકીએ કેવું સાયક્લિકલ પેટર્ન આ વરસાદી ઋતુ ધારણ કરી રહી છે. જી, અને પ્રશાંતજી, જ્યારે આવા પ્રકારની સિસ્ટમ અત્યારે જોવા મળતી હોય છે, કયા ભાગોમાં વધારે એલર્ટ આપવામાં આવ્યું છે? દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જ્યાં વરસાદ જે છે અવિરત વરસી રહ્યો છે, તો કેટલાક એવા ઉત્તર ગુજરાતના ભાગો છે કે જ્યાં વરસાદની હજુ સુધી ઘટ જોવા મળી રહી છે, જોઈએ તેટલો વરસાદ નથી. જેમ અમારા સંવાદદાતાએ કહ્યું કે હજુ એવા ડેમો છે કે જે અડધો પણ નથી ભરાયા, તો ક્યાંક એવા ડેમો છે કે જે ઓવરફ્લો થઈ રહ્યા છે. તો આ જે ભાગો છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, આ ભાગોમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા ભાગો આમાંથી જ્યાં રેડ એલર્ટ આપવામાં આવી શકે છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવી શકે છે, અને આગામી સમયમાં પણ ત્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે સિસ્ટમને અનુસાર? તો આગામી સમયમાં ઓફકોર્સ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, તાલુકાઓની અંદર આપણને કદાચ વધારે હજી વરસાદ જોવા મળે. ઉત્તર ગુજરાતમાં પણ એવા રિપોર્ટ્સ આવ્યા છે કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે, પણ હાલ ઉત્તર ગુજરાતના ઘણા બધા તાલુકાઓને ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે, કાં તો પછી ત્યાં વરસાદ ઘણો ઓછો છે. આ એવું કેમ બની રહ્યું છે? કારણ કે એમાં એવું હોય છે કે જો જે તાપમાન છે એ 1 ડિગ્રી સેલ્સિયસ જ્યારે વધતું હોય ત્યારે અરબ સાગરમાં ભેજનું તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ 7% જેવું વધી જાય છે. એ જે ભેજ વધે એ ભેજનું વિતરણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો ક્યાંક આપણને એવું લાગે કે છેલ્લા 25 વર્ષમાં એવરેજ વરસાદ જે પડ્યું એના કરતાં વધારે વરસાદ પડી ગયું એક પર્ટિક્યુલર 2 કે 3 કે 1 અઠવાડિયાના અંદર, અને ક્યાંક આપણને એવું લાગે કે અહીંયા તો વરસાદ થતું હોય છે કાયમ અત્યારના સમય સુધીમાં, અને હજી સુધી વરસાદ ઓછું કેમ છે? તો આ પેટર્ન અત્યારે સમજવા જેવી છે, અને આ ઘણા બધા સમજની બહાર આ પેટર્ન જાય છે, કારણ કે બહુ મોટું અલનીનોનો ઇફેક્ટ અને પછી સુપર અલનીનોનો ઇફેક્ટ અસર કરી રહ્યું છે. આપણા ફેવરમાં શું ગયું? કારણ કે જેમ મેં કીધું 1 મહિના પહેલા બધા વાત કરતા હતા સૂકાની, અત્યારે આપણે વાત કરીએ છીએ વરસાદની.
આ એટલા માટે ગયું કે હિન્દ મહાસાગરની અંદર જે ઓશન ટાઇડલ વેવ્સ હોય છે એમનું જે પ્રવાહ છે એ આપણા માટે સારું કામ કરી ગયું અને આપણને વરસાદ મળી રહ્યું છે. વિતરણ વધારે છે પણ ઓન એન એવરેજ વરસાદ કેટલું થશે એ કોઈ કહી નથી શકતું, કારણ કે હવામાન વિભાગની એપ્રિલ મહિનાની જે આગાહી હતી એ પ્રમાણે આ વર્ષે વરસાદ ઓછું રહેવાનું છે. તો અત્યારે કદાચ આપણને એવું લાગતું હોય કે વરસાદ થઈ રહ્યું છે, પણ જ્યારે ચોમાસાની ઋતુ પછી આપણે જોઈશું કે ઓવરઓલ વરસાદનું જથ્થો કેટલું, પાણીનું મિલીમીટર જથ્થો કેટલું રહ્યું, તો એ કદાચ પાછલા વર્ષોની સરખામણીમાં ઓછું હોય. મયુર, જે પ્રમાણે કીધું છે પ્રશાંતભાઈએ કે હજુ પણ કેટલાક એવા ભાગો છે કે જ્યાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ શું એવી વ્યવસ્થા પણ તંત્ર તરફથી ગોઠવવામાં આવે છે? ને અત્યારે જે વરસાદ, જ્યાં આપણે કીધું કે ડેમ ઓવરફ્લો હજુ નથી થયા, જ્યાં હજુ પણ અડધા સુધી પણ ડેમ નથી ભરાયા, તો ત્યાં આગળ શું ખેડૂતો માટે આ એક નુકસાની કહી શકાય? ખેડૂતોને પણ તેમના પાક ખરાબ થઈ શકે છે, તેમને આ વાવણી લાયક પાક માટે વરસાદની જરૂર હોય છે, પરંતુ એવો જો વરસાદ નથી વરસતો તો તેમને કેટલું નુકસાન થઈ શકે છે? હાલમાં ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે વરસાદ જે છે હાલમાં પૂરતા પ્રમાણમાં છે, પરંતુ આવનારા સમયમાં એટલે કે વર્ષ દરમિયાન જ્યારે સિંચાઈ માટે પાણીની જરૂર પડે ત્યારે જળાશયો જે છે એ ભરેલા હોવા જોઈએ, પરંતુ જળાશયો હાલમાં 50% કરતા વધુ ખાલી જોવા મળી રહ્યા છે. કારણ કે રાજસ્થાન તરફ જે છે વરસાદ હજુ સુધી બરોબર વરસ્યો નથી અને તેના કારણે જળાશયોમાં પાણીની આવક જે છે એ થઈ નથી. અને જે પ્રમાણે પ્રશાંતજીએ વાત કરી તે પ્રમાણે મહેસાણા જિલ્લો હોય કે ઉત્તર ગુજરાત અન્ય જિલ્લા, કે અમુક ચોક્કસ જે ભાગ જે છે ત્યાં આગળ વરસાદ વિશેષ એટલે કે વધુ માત્રામાં પડ્યો છે, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં મહેસાણા જિલ્લાની વાત કરીએ તો કડી, બહુચરાજી, જોટાણા, વિજાપુર અને સત્તાસણા એ 5 તાલુકામાં વિશેષ વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના જે 5 તાલુકા છે વિસનગર, ખેરાલુ, વડનગર, મહેસાણા, ઊંઝા ત્યાં આગળ સામાન્ય વરસાદ છે. આમ જે હવામાન વિભાગની આગાહી બાદ જે વરસાદની જે પેટર્ન જે છે ક્યાંક ને ક્યાંક અલગ પડી રહી છે એવી સ્થિતિ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ જોવા મળી છે કે એક તરફ પાટણ, સિદ્ધપુર તરફ વરસાદ જે છે સામાન્ય છે, ત્યારે રાધનપુર, વારાહી બાજુ વિશેષ વરસાદ છે. આમ જે પેટર્ન જે છે વરસાદની ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ જોવા મળી છે અને તેના કારણે જે જળાશયોમાં આવક જે છે એ અન્ય એટલે કે રાજસ્થાન ઉપર નિર્ભર છે, પરંતુ સ્થાનિક કક્ષાએ વરસાદ હાલમાં પૂરતા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જી, કૃણાલ, સૌરાષ્ટ્રની તો આપણે વાત કરી, પરંતુ જે સુરેન્દ્રનગરની વાત કરી કે જ્યાં પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે, વાસલ ડેમ ઓવરફ્લો થયો છે, 6 ગામોને એલર્ટ કરાશે, ત્યાં શું વ્યવસ્થા તંત્ર તરફથી ગોઠવાઈ છે? જો હજુ પણ ત્યાં આગળ એલર્ટ આપવામાં આવ્યું છે, સુરેન્દ્રનગર સહિત અનેક એવા જે ભાગો છે કે જ્યાં આગળ એલર્ટ આપવામાં આવી દેવાયું છે, તો ત્યાં તંત્ર તરફથી શું વ્યવસ્થા ગોઠવાઈ છે? લોકોના સ્થળાંતર માટે શું કામગીરી ચાલી રહી છે? હજી ચોક્કસ જે રીતે વાસદ ડેમની વાત કરીએ એ પ્રમાણે કે જે ઓવરફ્લોની વાત હતી ત્યારે તમામ જગ્યાઓ ઉપર મેં જે કહ્યું એ પ્રમાણે કે એસડીઆરએફની ટીમ અને જે ફાયરની ટીમ છે અને જે અધિકારીઓ છે તે સ્થળ ઉપર છે અને જે લોકો જે ફસાયા છે તેને બહાર નીકળવાની કામગીરી ચાલુ છે. પણ હજી એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવ્યા કે લોકોને ખૂબ જ જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જમવાથી લઈને તમામ વ્યવસ્થા દ્વારા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે કે જેને કોઈ પણ જાતની તકલીફ પડે તો તંત્ર હાલ ખડે પગે ઊભું છે. અને જે વાત કરીએ તો જે રીતે જે નાયકા ડેમ છે એ પણ ઓવરફ્લો થઈ ગયો છે, ત્યારે મુખ્ય મેં કહ્યું પ્રમાણે કે સુરેન્દ્રનગરની જે ભુગાવો નદી છે તે હાલ 2 કાંઠે છે, ત્યારે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા એડ કરી દેવામાં ત્યાં પણ એક પ્રકારની ટીમ જે સમાજ જગ્યા ઉપર મૂકી દેવામાં આવી છે અને તમામ લોકોને જે લોકો છે તેને સુરક્ષિત સ્થળ ઉપર જે મૂકવાની કામગીરી હાલ કામગીરી ચાલુ છે. બીજું બધું કલેક્ટર દ્વારા એક સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સુરક્ષિત સ્થળ ઉપર રહેવું અને જે લોકો જ્યાં છે ત્યાં જ રહેવું, બીજી જગ્યાએ ના જવું તેવું તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. જી, પ્રશાંતજી, એકાએક આ વરસાદમાં ઘટાડો થવો અને જે તીવ્રતા છે તેની ઘટવી, તે શું અત્યારે સૂચવી રહ્યું છે? શું હજુ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થશે? કારણ કે ઓગસ્ટ મહિનાની તો હજુ શરૂઆત થઈ છે, તેવામાં જ કેટલા એવા ભાગો છે કે જ્યાં અનરાધાર વરસાદ છે, તો કેટલાક ભાગો કે જ્યાં રેડ એલર્ટ આપવા છતાં પણ વરસાદ તેટલો નથી વરસી રહ્યો. ત્યારે હા, તો એને જ કહેવાય ક્લાઇમેટ ચેન્જનો અસલી ચહેરો. અને આ ક્લાઇમેટ ચેન્જના અસલી જે અનુભવો છે એ હજી આપણને આવનારા વર્ષોમાં પણ ઘણા બધા જોવા મળવાના છે. બીજી વસ્તુ, જ્યાં વરસાદ વરસી નથી રહ્યો, ક્યાંક વરસાદ વધારે પડી રહ્યો છે, જેમ કે મેં પહેલાં પણ કીધું, આ જે આપણે પેટર્ન જોઈ રહ્યા છીએ એપિસોડિક પેટર્ન છે વરસાદની,
એની અંદર આપણને અત્યારે એવું લાગી રહ્યું હોય કે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થઈ ગયો કે ઉત્તર ગુજરાતમાં ઓછું વરસાદ છે, પણ આપણે જ્યારે ચોમાસાની ઋતુ પછી જે આપણી પાસે આંકડાઓ આવશે અને ઓવરઓલ એવરેજ રેનફોલ આપણે જોઈશું તો કદાચ એના ઉપર અલ્નીનોની અસર હોય અને એવરેજ રેનફોલ ગુજરાતમાં ઓછું રહે પાછલા વર્ષો કરતાં. અત્યારે જે કેલ્ક્યુલેશન્સ થઈ રહ્યા છે એ કેલ્ક્યુલેશન બહુ એપિસોડિક અને શોર્ટ ટર્મ કેલ્ક્યુલેશન્સ છે, જથ્થા ઉપર કેલ્ક્યુલેશન નથી થઈ રહ્યા. અત્યારે હાલ જે વિતરણ થઈ રહ્યું છે વરસાદનું એના આધારિત આપણે કેલ્ક્યુલેશન જોઈ રહ્યા છીએ. તો આ હજી સુધી આપણે નક્કી નથી કહી શકતા કે આ ચોમાસાની ઋતુમાં જેટલું વરસાદ આપણને જોઈએ એટલું વરસાદ આપણે મળી ગયું, એનાથી વધારે મળ્યું કે એનાથી ઓછું મળ્યું. ઓછું મળવાની શક્યતા વધારે છે. ઘણા બધા રિપોર્ટ્સ વરસાદ ઓછું પડે ઓવરઓલ એના ઉપર જ સંકેત કરે છે અને એ જ કન્ક્લુઝન નિરાકરણ ઉપર એ પહોંચે છે. જી, અને પ્રશાંતજી, આ વરસાદની ઘટને કારણે આગામી સમયમાં શું એવી નુકસાની વેઠવાનો વારો આવી શકે? કારણ કે જેમ તમે કીધું કે આ અસર ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે. અલ્નીનોની અસર જે છે જો ભવિષ્યમાં આવી રીતે જોવા મળશે તો કેટલી અછત પાણીની સર્જાઈ શકે છે, તેની કેટલી વિપરીત અસર પણ ક્લાઇમેટ ઉપર પડી શકે છે. કારણ કે ક્લાઇમેટની અસર આપણે સૌ જોઈ રહ્યા છે. એક તરફ જ્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે તેમ છતાં પણ વરસાદની જે તીવ્રતા છે તે ઘટી રહી છે. રેડ એલર્ટ આપવા છતાં પણ વરસાદ એટલો નથી વરસી રહ્યો. અમદાવાદની જ વાત કરવામાં આવે કે જ્યાં સવારથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમ છતાં પણ વરસાદ તેટલો નથી વરસી રહ્યો. ત્યારે એક્ઝેક્ટલી. તો અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું, એટલું વરસાદ સવારથી વરસી નથી રહ્યું, પણ એવું બની શકે કે આપણને જ્યારે એક્સપેક્ટ ના કર્યું હોય એવા સમયમાં ફરી અમદાવાદમાં રેનફોલનું એક મોજું ફરી વળે 2 કે 3 દિવસનું. એ કદાચ સપ્ટેમ્બરમાં બની શકે, ઓક્ટોબરમાં બની શકે, કારણ કે અત્યારે વરસાદનું જે પેટર્ન છે એ એપિસોડિક થઈ ગયું છે. એ ચોક્કસ રીતે આપણે નથી કહી શકતા કે હા આજે જે વરસાદ થઈ રહ્યું છે નોર્મલી વરસાદ થતું હોય છે આ દિવસોમાં તો વરસાદ થવાનો જ છે. હવે આવી પરિસ્થિતિ રહી નથી, કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસર છે અને સુપર અલ્નીનોની અસર થઈ રહી છે. બીજી બાજુ અમદાવાદમાં જ્યાં વરસાદ થયો, આપણે શહેરી વિસ્તારોમાં કે સુરત હોય કે વડોદરા હોય, આપણે જોયું કે વોટર લોગિંગની એક બહુ મોટી સમસ્યા સર્જાઈ છે ઠેર ઠેર. એના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થાય છે. આ એટલા માટે બને છે કારણ કે 3 વસ્તુઓ આપણા શહેરીકરણમાં થઈ એના કારણે આપણને આજે વોટર લોગિંગની પ્રોબ્લેમ જોવા મળે છે, વિશેષ કર અમદાવાદમાં. પહેલી પ્રોબ્લેમ અમદાવાદના તળાવો કન્સ્ટ્રક્શનની નીચે દટાઈ ગયા અને જે નેચરલ સ્પોન્જનું કામ કરતા હોય તળાવો એ હવે ઓછા થઈ ગયા છે. અને બીજું સિમેન્ટીકરણ, ચારે બાજુ સિમેન્ટીકરણ થઈ રહ્યું છે. કોન્ક્રીટની બિલ્ડિંગો આપણે ઊભી કરી રહ્યા છીએ તો પૃથ્વીની જે પાણી શોષણ કરવાની ક્ષમતા હોય એના ઉપર અસર પડે. અને ત્રીજી તરફ જે આ પેટર્ન છે એપિસોડિક પેટર્ન, એના કારણે કદાચ જે મારા જેવો માણસ જે વર્ક ફ્રોમ હોમ કરી શકે એને કદાચ એની ઇકોનોમિક સિચ્યુએશન ઉપર અસર ના પડે, પણ જે માણસ બહાર સબ્જીનું કામ કરતું હોય, જેને બહાર નીકળ્યા વગર છૂટકો જ નથી, પોતાનું પ્રોડક્ટ વેચીને એને પોતાનું ઘર ચલાવવાનું હોય છે, એની ઇકોનોમિક સિચ્યુએશન બહુ ખરાબ રીતે અસર થાય છે. તો લોઅર મિડલ ક્લાસ જે ફેમિલીઝ છે જે સિટીની અંદર રહેતી હોય એમને બહુ ખરાબ રીતે આ અસર કરતું હોય છે. જી, ચોક્કસ પ્રશાંતજી. અને જે રીતે અત્યારે આપણે વરસાદની સ્થિતિ જોઈ રહ્યા છીએ અને જે ચોમાસાની ઋતુમાં જે વરસાદ અવિરત વરસતો હોય છે, કેટલાક એવા ભાગો છે કે જ્યાં હજુ પણ વરસાદ છે અવિરત વરસી રહ્યો છે. કેટલાક ડેમો છે જે હજુ પણ નથી એવા ભરાઈ ગયા, પરંતુ તેમ છતાં પણ ખેડૂતો માટે ઓવરઓલ આ વરસાદ સારો ગણવામાં આવી રહ્યો છે, કારણ કે તેમને પાક માટે જેટલો જરૂરી હોય તેટલો વરસાદ દરેક ભાગોમાં વરસી રહ્યો છે. મયુરભાઈ, કૃણાલભાઈ, પ્રશાંતભાઈ, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો કરંટ ટોપિકના કાર્યક્રમમાં આજની ચર્ચા હતી કે જે ક્લાઇમેટ ચેન્જની અસર પણ અત્યારે આ ઋતુમાં જોવા મળી રહી છે, જે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેલાય છે અને તે સિસ્ટમ જે 4 સક્રિય હતી ગુજરાતભરમાં, અને તેની કારણે પણ હજુ પણ ભારે વરસાદની આગાહી તો કરવામાં આવે છે, પરંતુ સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને આ જ પરિસ્થિતિ જે છે તે ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ગુજરાતમાં આપણે જોવા જઈએ તો વરસાદ ભલે અનરાધર વરસી રહ્યો છે, કેટલાય ભાગોમાં વરસી રહ્યો છે, પરંતુ જે વરસાદ વરસવો જોઈએ તે પ્રમાણમાં ઓછો વરસાદ આ વખતે નોંધાઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ આગાહી વ્યક્ત કરાઈ છે. અને જે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં તંત્ર એલર્ટ છે. તંત્ર તરફથી દરેક સૂચના લોકોને આપવામાં આવે છે. જો જરૂરી લાગે છે તો શાળા કોલેજોમાં પણ રજા આપી દેવાય છે. માટે તમારે પણ સુરક્ષાની રાખવો ખૂબ જરૂરી છે. જરૂર વગર ઘરની બહાર ન નીકળો. તમારા વિસ્તારમાં જો અવિરત વરસાદ વરસે છે તો તમે પણ તમારું ધ્યાન રાખો, કારણ કે તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે.
કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.